વિવાદિત ફિલ્મ મહારાજની રિલીઝ પર રોક લગાવવામાં આવી છે અને નેટફ્લિક્સ પર આ ફિલ્મની રિલીઝને અટકાવી દેવામાં આવી છે। ગિરનાર સાધુ મંડળ પુષ્ટિ સમાજના સમર્થનમાં તો મહારાજ પુસ્તકના પ્રકાશકો સામે ગુનો દાખલ કરવા અરજી કરી છે। ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને કલાકારો સામે પણ ગુનો નોંધવા માટે અરજી કરવામાં આવી છે। રઘુનાથ બાવાએ બી ડિવિઝન પોલીસ મથકે અરજી કરી હતી તો ફિલ્મ રિલીઝ થતા દેશભરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સનાતનને ટાર્ગેટ કરાતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સંપ્રદાયના સાથે અમે છીએ એટલે આવી કોઈ મૂવીઝ રિલીઝ કરવામાં આવશે એને સાંખી લેવામાં નહીં આવશે ને ગુજરાતભરમાં અને દેશભરમાં આના આંદોલનો ચાલશે અને પછી જે વ્યક્તિ હશે એને ભોગવવાનું થશે। એટલે આ પ્રાર્થના સમજવી હોય તો પ્રાર્થના સમજો, ચેતવણી સમજવી હોય તો ચેતવણી સમજો, ધમકી સમજવી હોય તો ધમકી સમજો। સનાતનના સાથે છેડા કરવામાં આવશે તો એ સાંખી લેવામાં નહીં આવે। આવી જે હીન કૃત્ય કરનાર લોકો છે એને કડકમાં કડક સજા પણ થવી જોઈએ અને જો આ સજા નહીં થાય તો આવનારા સમયમાં પણ સારો સાધુ સમાજ અને વલ્લભ સમાજ સાથે રહી અને આને બહુ મોટી લડત આપશે અને આને ક્યારેય પણ અમે સાચી લઈશું નહીં। માટે મારી કરબદ્ધ પ્રાર્થના છે સરકારને અને આ વિભાગ જે સંભાળતા હોય એમને કે આની રોક લાગવી જોઈએ, આના ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ, આ રિલીઝ થવી જ ન જોઈએ। મારી છાતી જે 36ની હતી આપ લોકોના આશીર્વાદથી 52ની થઈ ગઈ અને જે સાક્ષાત ભગવતીની સાક્ષીમાં, ઘંટાનાદની સાક્ષીમાં આપ લોકોએ મને આશીર્વાદ પાઠવ્યા છે અને લડતમાં સાથે રહેવા માટે સહકાર કર્યો છે એનાથી હું ખૂબ આનંદિત થયો છું અને આપનો ખૂબ જ આભારી છું અને આ લડતને સફળ બનાવવા માટે ફરીથી આપ લોકોના આશીર્વાદ માંગુ છું અને સાથે રહેશે એવી આ ગિરનારના ચરણમાં મારી હાર્દિક પ્રાર્થના છે।